સૂટ સ્પેસના નામે છેતરપિંડી કરનાર ઉત્પલ પટેલનો ઓડિયો વાયરલ થયો। ફરિયાદીને આરોપી ઉત્પલ પટેલ મેસેજ કરી રહ્યો છે। ઓડિયો મેસેજ કરવામાં આવ્યો। ઉત્પલ પટેલ ભાગતો ફરી રહ્યો હોવાની પણ ઓડિયોમાં કબૂલાત। છેતરપિંડીમાં ફરિયાદ કરનારને જ કહ્યું કે તમે સપોર્ટ ન કર્યો। કરોડોના કૌભાંડ છતાં દોષનો ટોપલો રોકાણકાર પર ઢોળ્યો। અત્યારે એવી પરિસ્થિતિ છે કે બહાર નથી જઈ શકતો। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઓફિસ ખોલી કરોડોની છેતરપિંડી કરી। ઉત્પલ પટેલના પરિવારની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ। વર્સ સિચ્યુએશન થઈ રહી છે, મને નહીં ખબર હોય અત્યારે કેવી પોઝિશન છે। હું ને અહીંથી ત્યાંથી ભાગતો કરું છું, મને નહીં ખબર હોય પણ મજા આવતી હશે। મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ખબર નહીં તમે કઈ દુશ્મનાવટ નિભાવી રહ્યા છો મારી જોડે। જો પેમેન્ટ હોત તો આટલા કન્ડિશન સુધી હું રાત શું કામ જોતો? તમે એ નથી સમજતા મેહુલભાઈ। મારા હાથમાં કઈ નતું રહ્યું, બધું 0-0 થઈ ગયું ત્યારે આ સિચ્યુએશન આવીને ઉભી રહી। લાસ્ટ આપણે રેન્ટ ના આપી શક્યા, પણ અત્યારે હાલ એવી પોઝિશન કરી દીધી હું કોઈને મળવા બી નહીં જઈ શકતો, બહાર બી નહીં નીકળી શકતો। હવે કહેવાનો મતલબ એ હતો તમે ખાલી એ વાત બતા કે હા સાહેબ કહે છે બરાબર છે, ચલો આપણે આટલો એક વખત કરીને બતાવીએ। મેહુલભાઈ, સિચ્યુએશન આટલી બધી ખરાબ કરવામાં મેજર રોલ તમારો છે, નકર પબ્લિક બધી જ કંટ્રોલમાં હતી। તમે વાત કરો છો બરાબર છે, પણ એપ્રિલ માર્ચનું જો રિલીઝ કરવાનું હોત તો એ વખત જ ના કરી દીધું હોત। સિચ્યુએશન પ્રમાણે હું જે કહું છું એ પ્રમાણે હું રેન્ટ આપવા તૈયાર જ છું ને એ પ્રમાણે આપીશ બી।